વાત હું એ કરતો હતો કે આજનો જે કાર્યક્રમ છે મારા માટે કૃષિ સાહેબ આવું રૂડું સ્નેહ મિલન કરતા હોય દર વર્ષે દરેક કાર્યકરોને મળવાનું તો એને થતું જ હોય, પણ લીંબડીને આંગણે આવીને અથવા તો ઘણીવાર ભલગામડામાં પણ આવું રૂડું જ્યારે આયોજન કરતા હોય ત્યારે અમને આવવાનું આમંત્રણ મળે એટલે અમને મેં પહેલા કીધું કે આ અમારા માટે પૈસાનો પ્રોગ્રામ નથી, આ પ્રેમનો પ્રોગ્રામ છે. એટલે આનંદ કેવો છે. આપણી એક માનસિકતા એવી હોય છે કે જે મહાન કોઈ પણ આપણા દેશમાં કોઈ મહાપુરુષો થયા હોય એ વયા જાય પછી બહુ વખાણ કર્યું એ હોય ત્યારે નહીં. ભગવાન રામ 14 વર્ષ વનમાં ગયા, કોઈ દી અયોધ્યામાં મંડળ બનીને એવું ન થયું કે આપણે 50 જણા 15 થી આપણે સેવામાં જાવ. હમ તો વાતો કરતા હવે કઈ રાજ પરિવારની વાતો હોય આપણને શું ખબર હોય. અને રામ છે દક્ષિણ સુધી હું કામ વયા ગયા ખબર, આજુબાજુમાં રોજ અમથા બેહવા આવતા હતા, ન જાય એમને ભગવાન કે આગા વયા જવા. મૂળ વાત કે પોઈન્ટ વાત કરું છું સાહેબ, જ્યારે મહાપુરુષની હાજરી હોય ત્યારે એને સાથ નથી આપતા, જ્યારે એકલા હાથે એ માણસ જ્યારે વિજય પ્રાપ્ત કરે છે ત્યારે પછી આપણે એના વખાણ કરતા હોઈએ. મહારાણા પ્રતાપ એ હતા ત્યારે આપણે જોડાણા નહીં. હલ્દી ઘાટીના મેદાનમાં આપણો પરાજય છે, વિજય નથી. જો તે દિવસે જો તમામ રજવાડા ભેગા કે તમામ આપણે સાથ આપ્યો હોત તો મુગલોના બાપની તાકાત નહોતી, અકબરની તાકાત નહોતી ભારતમાં પગ મૂકી શકે છે. પણ એ યાદ આવી પછી અમે આવેલી તેજુપલી કે રાણો મારો રાણાની રીતે થતો આપણે આગલા મળી મારવા. એ જ રીતે શિવાજી હતા ત્યારે પણ આપણે જોડાણા નહીં. એનો હગો હાળો હામ નહોતો લ્યો. માઇકમાં બોલું રેકોર્ડિંગ થાય છે, કાલે આવે છે માફી માંગો, પણ હકીકત તો આ છે. સંભાજીને પકડાવનાર કોણ? પણ જો તેદી જો બધા આપણે એક થયા હોત તો ઔરંગઝેબના બાપની તાકાત નહોતી ભારતમાં પગ રાખી શકે. પણ આપણે બધા વયા જાય પછી આપણે એના વખાણ કરીએ છીએ. પણ મારે આજ વાત એ કરવી છે કે આ 2024 આ ચાલ ચાલે છે ને એ મારા તમારા માટે એક ઇતિહાસ, સોનેરી કલરના ઇતિહાસે વિનોદભાઈ લખવાનો આ સમય છે. આ 2024 આ જેવી તેવી ઘટના નથી. 482 વર્ષ પહેલાનો પડેલો પડતર પ્રશ્ન આપણે ભારતમાં હોવા છતાં ભગવાન રામનું મંદિર નહોતા બનાવી શકતા. ઈ આ 2024માં આખા વિશ્વને ખબર પડી કે હિન્દુસ્તાનની તાકાત શું છે. આ વર્તમાન સમયમાં જોડાઈ જાજો. વાત એટલી છે, પછી એવું ન કહેતા 2030 પછી કે તેદી જો જોડાણા હોત તો મજા આવી જાત.
આ સ્નેહ મિલન, આ ભાવ, આ બધા તમામ વડીલો આયા, એક એક મને ખબર છે, ઘણા મિત્રોને ઓળખું છું કે એક હજારા છે. આમાં જે જેને જવાબદારી વાળી વ્યક્તિઓ છે એવી જ બધી વડીલો બધા, તમે આ બધી એવી વ્યક્તિઓ પધારી છે, ખૂબ જોડાણા છે. આ તમારા વિસ્તારમાં આ ગોવર્ધન ટચલી આંગળીએ ઊંચો કર્યો છે ને વિનોદભાઈ બધા પધાર્યા છે. આપણે બધાએ લાકડીના ટેકા દેવાના છે. મારા બાપ પગે ટચલી આંગળી તો સોયત્રા કાઢવાની છે, એમાં કાંઈ ઘટે નહીં સાહેબ. એટલે આજે મને ચિત્ર કેવું લાગે છે, આ બધા જ આમ કહેવાય ને કે કેસરિયા ખેસ ખંભામાં નાખીને બેઠા છો. પેલા આવું કેસરી જેવું હતું જ નહીં, કાંઈ લીલું સમ હતું હાવ. પણ ભગવાન કૃષ્ણએ જયારે ગોવર્ધન ઊંચો કર્યો અને ગિરજી સાહેબ જે રૂપક ઊભું થયું હતું ને એવું અત્યારે લીંબડીમાં ઊભું થયું હોય એવું લાગે છે કે બધા જે ભાવથી બેઠા છો એટલે કેવું ચિત્ર બન્યું છે. શાંતિકરણ જગભરણ માડી ઘણો ઘડ્યા ભવખાર એથી નમેજ અને નારાયણી માડી વિશ્વરૂપ વેરાર. મૂળ વાત આ લીંબડી વિસ્તારના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, આપણા પૂર્વ મંત્રી, એમણે આ નવા દિવસોમાં નવા વર્ષમાં આવું રૂડું જ્યારે સ્નેહ મિલનનું રૂડું આયોજન કર્યું છે. મંચ ઉપર બિરાજમાન અમારા સ્નેહી વિનોદભાઈ સાહેબ પોતે કચ્છના સાંસદ પણ છે અને પાર્ટીની પણ ખૂબ મોટી જવાબદારી એમને આપેલી છે. આ વિસ્તારના માનવંતા તમામ મંચ ઉપર બેઠેલા તમામ વડીલો, હમણાં બધાનું સન્માન પરિચય થવાનો છે અને આપ બધા એને ઓળખીએ છીએ. અને મારી સામે બેઠેલા બધા હાકીમ જેવા મહેમાનો જેને હોણાને હાકળે બાંધીને લાવો છતાં ન આવે, પણ એ કિરીટસિંહ સાહેબના પ્રેમના કાચે તાતણે બધાય અને આપ બધાય જ્યારે અહીંયા ઉપસ્થિત છો, આ બધાનું એટલે હાર્દિક સ્વાગત કરું છું. 5 મિનિટ તમારી પાસેથી લેવી છે. મેં તમને પહેલા કીધું ને કે અમે વિનોદભાઈ સાહેબ અમે રાતના રાજા. એમાં હું છું, બ્રહ્માજીને થોડું કામ હતું એટલે બહાર જવાનું હતું, એ ખાતું એને ચાર્જ આપ્યો ભોળાનાથ. ભોળાનાથને થયું કે આપણી પાસે ટાઈમ પરવારી ચાર્જ છે ને આપણે ખોટો લેખ હું કામ કોઈના લખવા જોવે. એ કાળમાં જેટલા જન્મતા ગયા અને ભોળાનાથ લખતા ગયા રાજા રાજા રાજા. બ્રહ્માજી બહારથી આવ્યા ને જોયું તો આખું મસ્ટર ભરેલું રાજા. અરે કે ભોળાનાથ આ શું કર્યું થાય કે ભાઈ આપણે આઈ એમ ભોળા, ચાર્જ આવ્યો છે તો પછી ખોટો હું કામ સમય આપણે ખરાબ કરવો જોઈએ, એટલે મેં તો રાજા લખી નાખી. તાકે પણ એમાં ફેરફાર કરવો પડે. ભોળાનાથ કે મારું લખેલું ભૂહાય નહીં, તમારું વિધાતાનું લખેલું ન ભૂહાય તો મારું લખેલું કેમ ભૂહાય? હું હતો તો વિધાતા જ, ત્યારે બ્રહ્મા જ હતો, ચાર તો ઈ જ હતો મારી પાસે. તાકે પણ ભૂહું ને સુધારો કરું તો ચાલે. એટલે પછી બ્રહ્માજીએ આગળ લખી નાખ્યું રાતના. ઈ બધાય અમી ઓલા નથી રાતના હું જે ભાઈ અમે બધા રાતના રાજા. તમે રાજા
હાથ પડે ને તો આમ આમ તારોલિયા દેખાય ને તો અમારી આંખમાં તારોલિયા ઉગવા મળે. પણ કેવા ગયો સાહેબ, વાત તો જ આવી ભોળાનાથ ના અમે પ્રગટ કરેલા છીએ. એટલે રાજ્ય પ્રોગ્રામ તમને મજા આવે, અત્યારે નો આવે એમ ન હોય, અત્યારે આવે, પણ અત્યારે આખી રાતના ઉજાગરા હોય. પણ તમે સાંભળી લો કે અહીંયા આવ્યા પછી જો અમને મોજ આવી જતી હોય, ઉજાગરા થાકને એક કોઈ મૂકીને, એનું કારણ પ્રેમ અને સંબંધ. જેનું કામ બોલે છે, જેના પિતાશ્રી 1980માં ત્યારથી લઈને આજ સુધી કિરીટસિંહ સાહેબે એ વારસો સંભાળી રાખ્યો છે અને સમાજની સતત જે સેવા કરતા આવે છે એના માટે એકવાર તાળીઓના ગળાથી આપણે એને આખા પરિવારને વધાવ્યું. મારી કરતા આપ બધાને વધારે પરિચય હોય, પણ કહેવાનો મતલબ કે જેના કાર્યક્રમમાં આવી અને જેના માટે બોલવાનો અમને પોરો ચડે, જરાય ખોટું ના મારે, જરાય બિલકુલ કોઈ દી મેં ખોટા વખાણ કોઈના કર્યા નથી. અને ત્રીજી વાત, કિરીટસિંહ સાહેબ પહેલી કોઈ દી 1 રૂપિયો લીધો નથી. પાંચમી વાત, કોઈ દી કોઈ બાબતનો મેં ફોન કર્યો નથી. ગમે જ છે એનું શું કરવું મારે, આ તમને જાહેરમાં કહું, નહીતર તમને એમ થાય કલાકાર, હું કલાકાર તરીકે અહીંયા આવ્યો જ નથી કોઈ દી, અને જિંદગીમાં હજી હું કલાકાર બન્યો નથી. જ્યાં સંબંધ છે ત્યાં ગયો છું, જ્યાં આનંદ આવ્યો છે, જ્યાં મને ધર્મ દેખાતો હોય ત્યાં ગયો છું, જ્યાં મને સત્ય દેખાતો, જ્યાં આનંદ આવતો હોય. આ ત્રીજી વાત તમને ફરીવાર કહું કે આ 2024માં મંદિર બન્યું, આ ઇતિહાસ કોઈના બાપની તાકાત ખરી કે પછી એમાં કોઈ પરિવર્તન લાવી શકે? આનાથી બીજું આપણા માટે, ભારત માટે બીજું ગૌરવ શું હોઈ શકે? અને એટલા પ્રોગ્રામ કર્યા કિરીટસિંહ સાહેબ, એનો આનંદ મને એ આવ્યો વિનોદભાઈ સાહેબ કે એનું ફળ મને મળી ગયું છે. કારણ કે જે ભગવાન અયોધ્યા રામ મંદિર ઉપર જે ધજાદંડ જે લાગ્યો છે એની પૂજા કરવાનો આ માયાને અવસર મળી ગયેલો છે. આનાથી મારે બીજું શું જોવે? આનાથી બીજો આનંદ ન હોઈ શકે. એની પૂજા અમે કરી છે. 90માં ઇટલી નીકળ્યા હતા તેથી આ હું 20 વર્ષનો તરવરીયો હાવ. તેથી કલ્પના નહોતી કે આ ઈટું આપણે લાવી, બીજા વાતો કરતા, ખોટો મારો દીકરો નીકળ્યો છે. એટલે અમને સારું હેરડા પડતા કે આપણું આગળ જતા હાલ છે ને આપણું, નહીતર આપણા માથું નહીં કાઢવા દે એમ. કારણ કે હાથવાળા હતા ને. પણ પરમાત્માની કૃપા તો જુઓ, એ હાથે બધાએ કમળ પકડી લીધા. મજા એ આવે છે કારણ કે કમલાસની સખત માં લક્ષ્મી પણ એ છે ને. એમાં આ નવા વર્ષમાં તમે કલ્પના કરો, આપણી ધાર્મિકતા તમે જુઓ, અને એમાંય આપણા 3 દેવ, આપણે સહી શક્તિના ઉપાસક સાહેબ, પણ આપણા 3 દેવ તમે લઈ લો. અને એ કરતા કહું કે પહેલા 3 દેવીની ઉપાસના થાય છે. જો આ દિવાળીનું પર્વ છે સાહેબ, એ ક્યારથી ચાલુ થાય? બારસથી. વાઘ બારસ ને દી પ્રાર્થના કોની કરવાની? માં સરસ્વતીની. વાઘ બારસ એટલે વાણી, વાઘ એટલે શબ્દ, સરસ્વતીની ઉપાસના. અને એ બારસને દિવસે માં સરસ્વતીને કહેવાનું કે હે ભગવતી, હે બ્રહ્માંડ ભાંડોદરી, અમારી વાણી પવિત્ર કરજે, અમારી વાણીમાં વિવેક આપજે, અમારી વાણીમાં સરળતા આપજે, અમારી વાણીથી બીજાને આશ્વાસન મળે એવી અમારી વાણી કરજે. અને જેની વાણી પવિત્ર થઈ જાય, પરિવાર હોય, ગામ હોય, અંદરો અંદર દેરાણી જેઠાણી, ભાઈ મીઠું મળે બોલવા, એટલે ગામ મળે મીઠું બોલવા, અને મીઠું બોલવા મળે ને સરસ્વતીની હાજરી થઈ જાય એટલે બીજે જ દિવસે ધનતેરસ હોય લ્યો. બાકી જાગતા આવે જે હાંબેલે આવતા ત્યાં કોઈ દી ધનવાન ન હોય, તમારે લખો ત્યાં લખી લેજો. બીજે દી ધનતેરસ આવે. ધનતેરસના દિવસે શેની ઉપાસના છે? કે માં લક્ષ્મીની. ધનતેરસના દિવસે માં લક્ષ્મીની પાસે પ્રાર્થના એ કરવાની કે હે ભગવતી, હે લક્ષ્મી માં, અમારા ઘરે આવો તો અમારી પાસે તમે આવો તો એ સંપત્તિથી અમે રાષ્ટ્રનું કામ કરીએ, ધર્મનું કામ કરીએ, અમારા ઘરમાં, અમારા ગામમાં અમે ધાર્મિકતા ઊભી કરીએ, અને અમારી સંપત્તિ છે એ રાષ્ટ્રના કામ માટે વપરાય, એકતા માટે વપરાય. જ્ઞાતિવાતીના વાદ છોડીને અમે ભારતીય બનીએ, અમે ગુજરાતી બનીએ. અને લક્ષ્મી માની ઉપાસના થઈ જાય એટલે સાહેબ ઘરે લક્ષ્મી આવે. વાણી હારી હોય, લક્ષ્મી આવે એટલે કાળી સૌદેશ પાછી આવે ને આવે. આપણા ઘરમાં આ બધા ભાઈઓ બેઠા 4 ભાઈઓ હોય ને 2 ખાટલા હોય. રાંધવા વાળું ઘરે કોઈ ન હોય, એક મકાનમાં રહેતા હોય ને એક ભાઈ લોટ બાંધતો હોય. નોખા થવાનો આવે? કકળાટ જ ન હોય. બાંધવું કોની કાંઈક હોય.
પણ જેવા ફસા વીઘાના ખાતેદાર થાય એટલે પછી નાનો ભાઈ કે હવે ભાઈના લગ્ન થઈ જાવ નોખો કરજો. ઘણા તેને બાપુજીને કે બાપા કાલ હાજ પેલા 20 વીઘા નોખી કાઢી નાખજો નકર સરપંચનું નહીં માનું. હું કામ આવી કાળી ચૌદશ. પણ કાળી ચૌદશને દિવસે મહાકાલીની ઉપાસના છે. કાળી ચૌદશને દિવસે મહાકાલની ઉપાસના છે કે હે મહાકાલી, હે બ્રહ્માંડ ભાડોદરી, અમારા ઘરમાંથી કકળાટ કાઢી નાખજો. જ્યાં સરસ્વતીની ઉપાસના થઈ જાય, જ્યાં લક્ષ્મીની ઉપાસના થઈ જાય, અને ત્રીજી જાત કાળી ચૌદશને દિવસે મહાકાલીની ઉપાસના થઈ જાય કે અમારા ઘરમાંથી કકળાટ કાઢી નાખજો. અને આપણી માતાઓ ખબર અળસ કાઢવા જાય, માટલું ફોડવા જાય કાળી ચૌદશને દિવસે. એ માટલું ફોડીને વહી આવે, પછી વળતા તાહળી વગાડતા આવે. માથામાં તાહળી મૂકતા ગયા માટલું વગાડતા કરતા, પછી વળતા તાહળી વગાડતા આવે અને એમાં કહેતા જાય ગઈ અળસને આવી લક્ષ્મી. એક જગ્યાએ તો એક બેન અવડો મોટો ગોળો લઈને જતા હતા અળસ કાઢવા. દેરાણી જેઠાણીએ ટેકા રાખેલા અને સામૂહિક ઝીલતા જાય ગઈ અળસને આવી લક્ષ્મી. કોકે કીધું ક્યાં જાવ તા કે અળસ કાઢવા. અંદર ડોકાણા તો હાહુ બેઠા હતા. ઓહો મૂળ વાત એ કહું બાપ, કાળી ચૌદશને દિવસે સમાજમાંથી, ગામમાંથી, રાષ્ટ્રમાંથી, દેશમાંથી કકળાટ વયો જાય અને હામાં આપણે હસમુખા થાય. આપણે હેપીનેસ બનીએ, રાષ્ટ્રને, દેશને આપણે ઉજળો બનાવીએ. અને આવી રીતે જેના ઘરમાંથી, જેના દેશમાંથી, જેના ગામમાંથી કકળાટ વયો જાય, પવિત્ર લક્ષ્મી આવી જાય, પવિત્ર વાણી આવી જાય, કકળાટ વયો જાય અને પછી બધાય સ્નેહથી ભેગા થઈ આવું સ્નેહ મિલન ભેગું કરી અને પછી જ્યારે એમ કહેવાય કે હવના વિચારોના દિવેલ પૂરે અને પછી જે દીવા થાય એનું નામ દિવાળી છે. અને એવા દીવા જેથી થઈ જાય અને પછી જે નવું વર્ષ ચાલુ થાય એને આપણે નવું વર્ષ કહેતા હોઈએ છીએ. એવા નવા વર્ષના આપ બધાને જાજા કરીને રામ રામ, અને કિરીટસિંહ સાહેબ તરફથી પણ આ બધાને જાજા કરીને રામ રામ કહીએ છીએ. અને આવો જ્યારે રૂડો કાર્યક્રમ બધા મહેમાનોને પણ આપણે સાંભળવાના છે. અને અમે તો ગમે ત્યારે કિરીટ સાહેબ કહે છે ત્યારે રાતે આવીને પ્રોગ્રામ કર્યા જ છે, પણ આમાં મને આમંત્રણ આપ્યું ને ભલે આવી જવાય તો સ્નેહ મિલનમાં એક આવવાનો મને અવસર મળ્યો છે. એટલે ખરેખર સાહેબનો પણ હું ધન્યવાદ આપું છું. આપ બધા પણ આવા ભાવથી જ્યારે આવ્યા છો. સમય ઘણો થઈ ગયો છે, કારણ કે 10 વાગ્યા પ્રોગ્રામ મારે ચાલુ કરવાનો હતો, પણ હું થોડો મોડો આવી ગયો. અમે આવીને જોઈ ગયા હતા થોડાક તમે મોડા આવેલા. મેં કીધું આપણે એકલી ખુરશીઓને સંભળાવવાનું થતું નથી, ભલે થોડું બોલીએ પણ આનંદથી બોલીએ. અને આવો રૂડો જ્યારે એમ કહેવાય કે હેતનો જે આવો કાર્યક્રમ અને આવો સ્નેહ મિલનનો જ્યારે કાર્યક્રમ છે ત્યારે ફરીવાર કિરીટસિંહભાઈને જોરદાર તાળીના ગળાથી આપણે એમને વધાવીએ અને એમના વતી આપ બધાનું अहिले હાર્દિક સ્વાગત કરું છું. જય શ્રી રામ. બરાબર શ્રી માયાભાઈના મંગલ મુખેથી સરસ મજાનો આ મંગલ માહોલ એ પ્રવાહિત થયો અને હવે વિધિવત આપણો આજનો